હેલો ગાઈસ, તો ચલો આજે તમને લઈ જઈએ ગુજરાતના અલગ અલગ તીર્થ સ્થાનોના દર્શન પર। તો પહેલા આપણે જઈશું એઠોર જ્યાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે, જે પાલનપુર અને મહેસાણાની વચ્ચે આવે છે। તો આપણે પહોંચી ગયા છીએ ગણપતિ દાદાના મંદિરે। આ જોઈ શકો છો કે મંદિરના આગળ થોડી ઘણી બજાર પણ છે અને આ છે મંદિરનો પરિસર। શ્રદ્ધાળુઓની ભીડ પણ હતી ત્યાં અને મંદિર બહુ જ મોટું છે। તો દર્શન કરી લો ગણપતિ દાદાના તમે બધા પણ। ત્યાં તમને જમવાની પણ સુવિધા મળી જશે। હવે આપણે આગળ જઈશું હરસિદ્ધિ માતાના મંદિરે, જે લાડોલ મુકામે આવેલું છે, વિજાપુર બાજુએ। તો હવે આપણે પહોંચી ગયા છીએ લાડોલ હરસિદ્ધિ માતાના મંદિરે। મંદિરનું પરિસર બહુ જ ભવ્ય છે અને તમે જોઈ શકો છો કે આ છે હરસિદ્ધિ માતા। તો તમે પણ બધા દર્શન કરી લેજો। જય માતાજી। ત્યાં પણ તમને જમવાની સુવિધા મળી જશે અને તમે જોઈ શકો છો કે મંદિરનો પરિસર બહુ જ મોટો છે। અહીંયા અર્ધનારીશ્વરની મૂર્તિ પણ આવેલી છે, જે બહુ મોટી બનાવેલી છે અને વૈષ્ણવ દેવીનું જેવું મંદિર બનાવેલું છે, પણ જે બંધ હતું એટલે અમે જઈ શક્યા નહીં। તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અંબાજી। તો હવે આપણે જઈશું ગુજરાતના સુવર્ણ મંદિરે, જે દરેક ગુજરાતીઓનું ફેવરેટ સ્થળ છે। તો હવે આપણે ગબ્બર તરફ જઈ રહ્યા છીએ। અંદર મંદિરમાં આપણને ફોન લઈ જવાની પરમિશન નથી, એટલે અંદર મંદિરનો કોઈ વિડીયો નથી, પણ હવે આપણે આ ગબ્બર પર જઈ રહ્યા છીએ। ગબ્બર ચડવાની શરૂઆત કરીએ ત્યાં તો બહુ તાકાત હોય ને ચડતા ચડતા તો મરી જઈએ। થોડો ઘણો થાક લાગે પણ બહુ મજા આવે। તો તમે જોઈ શકો છો કે ગબ્બર પરથી જે વ્યૂ દેખાય છે બહુ જ મસ્ત છે। ત્યાંથી અમે લોકો ગયા હતા કોટેશ્વર મહાદેવ, જ્યાં સાંજ થઈ ગઈ હતી અને એકદમ શાંતિ હતી, ભીડ બિલકુલ ન હતી, એટલે શાંતિ અને સુકૂન હતો। અને બસ અહીંથી અમે અમારી